રામ રામ બધાને મજામાં જશો ભાઈ. તમે ભાઈ લોક ચાલુ કર્યો હતો લેસન કરતાં કરતાં સંસ્કૃતનું લેસન થાય છે હતા હાથમાં બોલપેન. હા ભાઈ મને ખબર હમણાં ઘણો ટાઈમથી લોક નહોતો આવતો એમાં એવું ભાઈ હું એક બીમાર હતો એ હિસાબથી આપણે લોક નહોતા મૂકી શકતા ને બાકી નિશાળ થઈને ટાઈમ ના મળતો. તો આજે આપણે રજા હતી તો આપણે લેસન કરવા બેસી ગયા. શુક્રવાર છે આજે મારી સ્કૂલે થોડીક રજા હતી એટલે આપણે લેસન કરી લઈએ પછી આપણે મળીએ. તો ભાઈ આપણે છે ને પૂગી જાય દુકાને. રામભાઈ આવ્યા હતા બેહવા. અરે રામભાઈ અવાજ એક બંધ કરો બ્લોગ બનાવી. ઓકે રામભાઈ અવાજ ધીમો રાખતી તો ઓકે. એટલે વાગી દઈએ ભાઈ 4 જેવું કંઈક થવા આવ્યું છે. અને કાલે એક ભાઈ પાર્સલ આવ્યું હતું. આ જો આ આપણે નથી મંગાવેલું, આપણે કેશુભાઈ મંગાવેલું છે. એક છે કપડાં સુકાવવાની ચીપીઓ અને બીજું છે કપ ચા પીવા માટે. મસ્તી કરું ઓકે. ઊભા રહેજો અને ખોલવું જોઈએ, ખોલ ઊભા રહેજો. તો ભાઈ આપણે જો આ ખોલ લીધું છે. આ એક છે ને આમ લેન્સ જેવું છે જે આપણે મોબાઈલના કેમેરામાં ચડે ઓકે. આજે ક્રેકવાળું આવ્યું હતું તો આપણે શું રિટર્ન કરી નાખ્યું. 850 કે 700નું આવ્યું હતું ઓકે. જો આમાં બીજું કંઈ ફેર નથી પડતો. વ્હાઇટ એંગલ વ્યૂ આવે જો આ તમને એટલું દેખાય ને આપણે આ કરીએ એટલે વ્હાઇટ એંગલ વ્યૂ આવે જો દેખાય. આ આપણે કાઢી નાખ્યું એટલે વળી હતું એવું ને એવું. આનું સીધું ઉદાહરણ જોયું ને તો આપણે આગલા કેમેરામાં જોઈએ. જો ભાઈ આગલો કેમેરો છે હું એટલો જ દેખાવ. રામભાઈ આગો બેઠો છે આપણે આ કરી લેવું. જો રામભાઈ દેખાવા માંડ્યો આપણે લેન્સ કાઢી નાખીએ એટલે એટલું થઈ જાય. વળી આપણે લેન્સ વચ્ચે આગલા કેમેરામાં ચડાવ્યું એટલે વળી એટલું થઈ જાય. મતલ ખાલી એમાં વ્હાઇટ એંગલ વ્યૂ આવે છે બીજું કંઈ નથી આવતું. એટલે આ તમે લેતા હોય તો લેજો નહીં. આ બકવાસ આવે છે ઓકે. એટલે મારા તરફથી આ બકવાસ જ છે. બીજું તો હું આમને લોકો જીપીએન બીપીએન બધું આવ્યું ને સાચવ્યું છે. રિટર્ન કર્યું કે દી આવે. અને ભાઈ મને ખબર છે હમણાં ઘણો ટાઈમથી લોક નથી આવતા. 6-7 દી થઈ ગયા, અઠવાડિયું જેવું. કેમ કે એક તો ભાઈ હું બીમાર હતો ને બીજું તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળતો નહીં. હવે આપણે વળી કન્ટિન્યુ કરીશું ડેલી. બાકી પુગાર ના થાય ભાઈ આપણે ઘડી થઈ એટલે. તો ભાઈ ત્યાર પછી ને બોરવેલવાળા આવી ગયા હતા જે ભાઈ બોરવેલને જો આપણે ઝાડવું તોડે છે કેમ કે અહીંયા એક બોર થવાનો છે. એ બોર આપણે નથી કરાવતા પણ આપણે એ દુકાનની ઉપર જે અગાસી જેને લીધી છે એ લોકો બોર કરાવે છે અહીંયા. એટલે ભાઈ એ તો છે કે આજ ભેહાણ ફૂલ થવાનું છે આપણે દુકાન પાસે. જો તો એ ભાઈ પાડે હેઠળ આટલા જણા ભેગા થયા માંડ પડી જાય. એ તો પાક્કું છે કે આજ ભેહાણ થાય એ થાય. જો ભાઈ તોડે છે પડતું નથી હજી એક વખત કાંઈ કરીએ પછી હું ભાઈ થઈ ગઈ હતી બોરવેલ ચાલુ. આપણે તમે દુકાન જોઈ શકો કે દુકાનના આપણે શટર પાડી દીધા હેઠળ. જો ભાઈ બોરવેલ ચાલુ કરી નાખી. ઝાડવું તમને બાજુમાં દેખાતું હોય જેવું પડ્યું ને એ તો ભાઈ હટાહટી ચાલુ થઈ ગયા બોરવેલમાં. ઉમેદભાઈ બધા ઊભા છે. જય ભારત બોરવેલ છે ઓકે. પછી ભાઈ આપણે આવી ગયા હતા એગરા આવીને આપણે ઘોઘરા મગાવી લીધા છે. અમિતભાઈ લેવા દાબેલી હજી પડી આપણે બધું ખાઈ લઈએ ભાઈ. ઘોઘરા આવી ગયા તો આપણે ચટણી નાખવાની બાકી મીઠી તીખી હે ભાઈ. તીખી આપણે ખવાય નહીં, અમિતભાઈ જ ખાય એટલે આપણાથી મીઠી ખવાય. ભાઈ આને હે ને ખોટા ધંધા હાઈદરા છે અટાણે પથીએ. આ જો ભાઈ બોર થઈ ગયો 200 ફૂટ કર્યો પાણી નીકળ્યું પણ મારી દુકાને બધું ભેહાણ કરી નાખ્યું. આ ખોટા ધંધા હાઈદરા અટાણાને. લાકડું કાપવાની કે આપણે સાંજે 12 થઈ ગયા. સાંજે કંઈક ટાટ પડે ને ત્યાં ભાઈ વાડીલાલનો બોર્ડ ને બધું ઉખેડી લીધું. જોતા આવી બધા ખાવાનું બનાવે ને ખાઈને વ્યાજા છે. બોર થઈ જાય જો ભાઈ માથે પાણી દેખાય ઢકાઈ ગયું ને તમને પાણી દેખાડો તો રી ઝાડું કપાઈ ગયા રધી વહી ગઈ દુકાન હતી. આપણે પથીભાઈજીને ખોટા ધંધા હાઈદરા હતા હમણાં ઉમાં ભાઈ. ત્યાર પછી દુકાનમાં આવી ગયા હતા અને ભાઈ આ પથીભાઈ આપણે એકલા લૂડો રમે. એટલે આમ 3 જણા રમતા હતા ને એક હતો રોબોટ. પછી એક જણો વયો ગયો ને હું જ્યાં કામમાં હતો ને મારી લાલ હતી. પછી ભાઈ એકલો એનો મેળ કરીને રમે છે આમાં જો એને પોતાનો મેળ કરીને પોતે જ રમે છે.